રાજ્ય મંત્રીમંડળના વિસ્તરણને લઈને એક્સક્લુઝિવ જાણકારી। ગુરુવાર સુધીમાં મંત્રીમંડળનું વિસ્તરણ સંભવ છે। બુધવારે વિકાસ સપ્તાહની પૂર્ણાહુતિ બાદ શપથવિધિનું મુહૂર્ત। નવા મંત્રીઓને શપથવિધિ માટે રાજ્યપાલનો મગાશે સમય। 6 થી વધુ મંત્રીઓને પડતા મુકાય તેવી પૂરી શક્યતા છે। વધુ જાણકારી અમારા સંવાદદાતા હિરેન રાજગુરુ પાસેથી પ્રાપ્ત કરીશું। હિરેન, સૌ કોઈની નજર છે મંત્રીમંડળના વિસ્તરણ ઉપર, જે બુધવાર સાંજ સુધીમાં શરૂ થઈ જશે। કયા કયા મંત્રીઓ શપથ લઈ શકે છે, કોને પડતા મુકાઈ શકે છે, ક્યારે શપથ ગ્રહણ થશે, શું છે વિગતો? ધ્વની, સૌથી પહેલા એ કહી દઉં કે મંત્રીમંડળનું જે વિસ્તરણ થવા જઈ રહ્યું છે તેની અંદર ચહેરાઓની જે ફેરબદલ થવાની છે એની અંદર કોના કોના નામ છે। સૌથી મહત્વપૂર્ણ બાબત અત્યારે એ આવી છે કે મેં અગાઉ પણ કહ્યું હતું કે શિક્ષણ મંત્રી છે, બેમાંથી એક શિક્ષણ મંત્રી પડતા મુકાશે અને એક શિક્ષણ મંત્રીને પ્રમોશન મળે અથવા તો યથાવત રહે તેવી વાત છે। તેની અંદર વાત અત્યારે માહિતી આવી છે કે કુબેર ડિંડોર કેબિનેટ શિક્ષણ મંત્રી છે તેને પડતા મુકાય તો પ્રફુલ્લ પાનસેરિયા જે રાજ્ય શિક્ષણ મંત્રી છે તેને કેબિનેટમાં પ્રમોશન મળી શકે એ પ્રકારની વાત હાલ સામે આવી રહી છે। સ્વાસ્થ્ય ઉંમરના કારણે 2 મંત્રીઓને પડતા મુકાય તેવી શક્યતા સામે આવી છે।